આપનું નામ? નરેન્દ્ર સોલંકી। ભાઈ, ખાસ કરીને આજે એક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે, શું કહેશો? ખાસ કરીને રાજકોટમાં એક ગુજારી ઘટના કે અગ્નિકાંડમાં 30થી વધારે માસૂમોના જીવ ગયા છે અને ગુજરાતમાં પહેલી ઘટના નથી। આની પહેલાં પણ તક્ષશિલા કાંડમાં 40થી વધારે માસૂમ બાળકોના જીવ ગયા હતા અને આ ઘટના બીજી વખત રાજકોટમાં બની છે। ત્યારે આ સરકારની ઢીલી નીતિ અને સરકારની ભ્રષ્ટાચારી નીતિના હિસાબે આવા વારંવાર કાંડો બને છે અને સરકાર માત્ર કાગળો ઉપર એસઆઈટીની રચનાઓ કરે છે અને એના નાટકો કરે છે। ત્યારે સરકારે જે પગલાં લેવા જોઈએ એ આજ સુધી હજી લેવા નથી। ખાસ કરીને જે નાની માછલીઓ છે, નાના અધિકારીઓ છે, સાગઠિયા જેવા, એને પકડી અને સરકાર તુરમખાન સમજે છે। પણ અમારું માનવું છે કે જેટલો સાગઠિયા જવાબદાર છે એટલો જ કોર્પોરેશનના મેયર જવાબદાર છે, એટલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જવાબદાર છે અને એટલા જ મ્યુનિસિપલ કમિશનર પણ જવાબદાર છે। તો તાત્કાલિક આના ઉપર કડક પગલાં લેવામાં આવે જેથી કરીને આવનારા દિવસોમાં બીજી ઘટના આવી ના બને, લોકોએ પોતાના જીવ ગુમાવવા ના પડે, એટલા માટે થઈ અને આજે અમારા નેતાઓ દ્વારા 72 કલાકના પ્રતિબંધ